સૌ પ્રથમના સમાચાર આવી રહ્યા છે ખેડૂતો માટે। ખેડૂતોને હવે 6,000 ને બદલે 12,000 રૂપિયા મળી શકે છે। પીએમ કિસાન યોજનામાં આરએસએસ સાથે જોડાયેલા સંગઠનોએ ખેડૂતોને લઈને સરકાર પાસે માંગણીઓ કરી છે। ભારતીય કિસાન સંઘ, ભારતીય મજદૂર સંઘ અને સ્વદેશી જાગરણ મંચે નાણામંત્રી નિર્મલા સીતારમણ પાસે માંગ કરી છે કે આવનારા બજેટમાં કિસાન સન્માન નિધિને વાર્ષિક રૂપિયા 6,000થી વધારીને 12,000 રૂપિયા કરવામાં આવે। ખેડૂત સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ બદ્રી નારાયણ ચૌધરીએ કહ્યું છે કે અમે 12 માંગણીઓ મુખ્ય ખેડૂતો માટે કરી છે। ત્યાર પછી અગત્યના સમાચાર, ખેડૂતોને મોટો લાભ, અમિત શાહે કરી મોટી જાહેરાત। ખાતરમાં હવે 50% સબસિડી। કેન્દ્રીય મંત્રી અમિત શાહે આજે ગાંધીનગર ખાતે સહકારી દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો। આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ નિમિત્તે તેઓએ દેશમાં 2 લાખ પંચાયત ઘરોને અપેક્ષ સાથે જોડવાની જાહેરાત કરી છે। આ સાથે જ આજના દિવસે ગુજરાતના ખેડૂતોને મોટી ભેટ આપી છે। તેમણે ખેડૂતો માટે નેનો યુરિયામાં 50% ગુજરાત સરકારની સબસિડી આપવાની યોજનાનો પ્રારંભ કરાવ્યો છે। અમિત શાહે નાણાકીય વર્ષ 2024 અને 25 માટે સરકારની KGR2 યોજના હેઠળ ખેડૂતો દ્વારા નેનો યુરિયાની ખરીદી પર 50% સહાયતા યોજનાનો શુભારંભ કરાવ્યો છે। કાર્યક્રમમાં સહકારિતા મંત્રી અમિત શાહના હસ્તે 3 ખેડૂતોને નેનો યુરિયાની પ્રતિકારાત્મક કીટ આપવામાં આવી છે। તો સાથે સાથે ગૃહમંત્રી દ્વારા ઓર્ગેનિક લોટનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું છે। તેમજ દિલ્હી ખાતે અમૂલ ઓર્ગેનિક દુકાનનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું છે। સમગ્ર દેશમાં અમૂલની સૌપ્રથમ ઓર્ગેનિક લોટની શોપ હશે। ત્યારબાદ ઘણા લાંબા સમયની માંગ હતી કે સહકારી વિભાગના સ્થાપના કરવામાં આવે। ગુજરાતમાં નેનો યુરિયા અને નેનો DAP પર 50%નું ડિસ્કાઉન્ટ જાહેર કરાયું છે। ગુજરાત સરકારે વિશેષ ડિસ્કાઉન્ટ યોજના જાહેર કરી છે। નેનો યુરિયા અને નેનો DAP પર 50%ની સબસિડી ગુજરાત સરકાર આપશે। નેનો યુરિયા અને નેનો DAPને પ્રોત્સાહન આપવા માટે વિશેષ યોજના જાહેર કરાઈ છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે ખેડૂતો બંને તરલ અને ઘન યુરિયાનો ઉપયોગ કરશે તો જમીન પર બગડશે અને સ્વાસ્થ્ય પણ બગડશે। આપણી પાસે 2 બ્રાન્ડ છે, ભારત ઓર્ગેનિક અને અમૂલ્ય। બંને બ્રાન્ડ ખરીદીએ 100% ઓર્ગેનિક છે। વૈશ્વિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઓર્ગેનિક હોવાનો સિક્કો મરાય છે। ગ્રામીણ અર્થવ્યવસ્થામાં સહકારનું મહત્વનું યોગદાન છે। અમે વ્યવસ્થા કરી છે કે મકાઈની ખરીદી ઓનલાઈન અને MSP પર થશે, જેનાથી ખેડૂતોને લાભ થશે। ઇથેનોલ બનશે, સાથે ઓછું પેટ્રોલ ખરીદી કરી દેશમાં નાણાં પણ બચાવશે। ત્યારબાદ અગત્યના સમાચાર મિત્રો, સફેદ મૂંડા સામે તકેદારીના પગલાં। સૌરાષ્ટ્રમાં મગફળીનું વાવેતર ઘણું જોવા મળે છે અને પાકમાં જૂનાગઢ તથા આસપાસના વિસ્તારમાં મગફળીમાં સફેદ ઘેણ એટલે કે મૂંડાનો ઉપદ્રવ વધુ જોવા મળે છે અને તેને અનુલક્ષીને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં સંશોધન નિયામક શ્રી ડોક્ટર RB માદરિયા અને જૈવિક નિયંત્રણ પ્રયોગશાળા કીટશાસ્ત્ર વિભાગના સહ સંશોધન વૈજ્ઞાનિક ડોક્ટર DM જેઠવા દ્વારા મગફળીનું વાવેતર કરતા સર્વે ખેડૂતોને સફેદ મૂંડામાં નિયંત્રણ માટે જૂનાગઢ કૃષિ પ્રાથમિક અખતરાઓ તેમજ ભલામણના આધારે કેટલાક ઉપાયો જણાવવામાં આવ્યા છે। ખેતરના શેઢાપા પરના ઝાડ પર સફેદ મૂંડાના પુખ્ત ઢાલિયા કીટનાશકોના નિયંત્રણ માટે ક્લોરપાયરીફોસ 20% EC દવાનો એટલે કે 15 લીટર પાણીમાં 20 મિલી પ્રમાણે છાંટવું। ત્યારબાદ સફેદ મૂંડાના પુખ્ત કીટકોને પકડવા રાત્રિના સમયે પ્રતિ વિદ્યા મુજબ પ્રકાશ પિંજર ગોઠવવા। ત્યારબાદ મૂંડો અસરકારક રીતે દૂર કરવા વીઘે 1.5 કિલો ગીર સાવજ બ્યુવેરિયા અથવા તો ગીર સાવજ મેટારિયમ 50 કિલો એરંડીના ખોળ સાથે ભેળવી જમીનમાં છાંટવું। મગફળીના ઉગવાના 30 થી 35 દિવસ બાદ 1.5 કિલો ગીર સાવજ બ્યુરેરિયા અથવા તો ગીર સાવજ મેટારિયમ 1 વીઘા મુજબ જમીનમાં પાણી સાથે આપવું અને જો ઊભા પાકમાં ઉપદ્રવ જોવા મળે તો ક્લોરપાયરીફોસ 10 G દાણાદાર દવા 1 થી 1.5 કિલો પ્રતિ વીઘા મુજબ આપવા। ત્યારબાદ અથવા તો કાર્બોફ્યુરન 3 G દાણાદાર દવા 4 થી 5 કિલો પ્રતિ વીઘા મુજબ રેતી સાથે ભેળવી જમીનમાં આપી શકાય, તેમ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની એક અખબાર યાદીમાં જણાવવામાં આવ્યું છે। ત્યારબાદના સમાચાર મિત્રો, હવામાન ખાતાની મોટી આગાહી। ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સાથે જ સૌરાષ્ટ્રમાં પણ હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને
ઓફશોર ટ્રફ સક્રિય થતાં મુશળધાર વરસાદ વરસશે। આજે બનાસકાંઠા, સુરત, તાપી અને નર્મદા જિલ્લામાં અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરાઈ છે। અમરેલી, ભાવનગર અને બોટાદ, સુરેન્દ્રનગર, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદ પડવાની આગાહી કરાઈ છે। આવતીકાલે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, સુરત, તાપી, નર્મદા, નવસારી, વલસાડમાં ભારે વરસાદ પડવાની આગાહી કરાઈ છે। હવામાન વિભાગના મતે રથયાત્રાના દિવસે અમદાવાદમાં પણ વરસાદી માહોલ જામશે। આ જિલ્લાઓમાં રેડ એલર્ટ। સુરત, નર્મદા, તાપી અને બનાસકાંઠામાં ભારે વરસાદની શક્યતા। ત્યારબાદના સમાચાર। પરીક્ષા વગર વડોદરા મહાનગરપાલિકામાં સીધી નોકરીની તક। વડોદરા મહાનગરપાલિકા ભરતી નોકરી શોધી રહેલા વડોદરામાં રહેતા ઉમેદવારો માટે વડોદરામાં જ પરીક્ષા વગર સીધી નોકરી મેળવવાની તક આવી ગઈ છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતી બહાર પાડી છે। આ માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉમેદવારોને વોક ઇન ઇન્ટરવ્યૂ માટે જરૂરી દસ્તાવેજો સાથે હાજર રહેવા આમંત્રિત કર્યા છે। વડોદરા મહાનગરપાલિકા ભરતી માટે વિવિધ પોસ્ટની માહિતી, વયમર્યાદા, શૈક્ષણિક લાયકાત, વોક ઇન ઇન્ટરવ્યૂ તારીખ, અરજી પ્રક્રિયા, અરજી ફી, પગાર ધોરણ સહિતની તમામ અગત્યની માહિતી તમને અહીં જણાવી દો। અરજી કેવી રીતે કરવી? વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી માટે જાહેર કરેલ નોટિફિકેશનમાં જણાવવામાં લાયકાત ધરાવતા ઉમેદવારો આપેલ દસ્તાવેજો જરૂરી લેખમાં દર્શાવેલ સરનામા પર ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે સવારે 9 વાગ્યા પહોંચી જવું। ત્યારબાદ 10 વાગ્યાથી ઇન્ટરવ્યૂ શરૂ થશે। ક્યારે વોક ઇન ઇન્ટરવ્યૂ છે? વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી માટે 18 જુલાઈ 2024 ગુરુવારે સવારે 9 વાગ્યે ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને 10 વાગ્યાથી ઇન્ટરવ્યૂ શરૂ થઈ જશે। ત્યાર પછી અગત્યના સમાચાર મિત્રો। આગામી 7 દિવસ જાણો કયા કયા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી। હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ સુધી ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે। રાજ્યના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને તાપીમાં આજે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો સાથે જ હવામાન વિભાગ દ્વારા અહીં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। અમરેલી, ભાવનગર, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા અને છોટાઉદેપુરમાં આજે જ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સાથે જ યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે। હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહીના પગલે આગામી 3 દિવસ સુધી માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે।